નમસ્કાર મિત્રો, આ છે ભારતીય જનતા પાર્ટી માટેનું ગતિશીલ ગુજરાત, જેમાં વર્ષોથી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાને જોડતો જે મેઇન રસ્તો છે, જેને પાળિયાદવાળો રસ્તો, જેને ફોરટેક કહેવામાં આવે છે, વર્ષોથી આ રસ્તો બની રહ્યો છે. વર્ષોથી લોકો પરેશાન છે, છતાં પણ તમે જોઈ લો કે આ હાઈવે વચ્ચે આવી પરિસ્થિતિ છે. આ રોડ ઉપર 2 કિલોમીટરે હજી આવી રીતે પૂરો નથી થયો. ક્યાંક ને ક્યાંક ગેપ મૂક્યો છે, અને જે રોડની સાઈડ હોય અને જે કંઈ નેશનલ હાઈવેના રૂલ્સ અને રેગ્યુલેશન હોય એ પ્રમાણે બન્યો નથી, છતાં પણ આ રોડના પૂરેપૂરા પૈસા ઉપડી ગયા છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓ આમાં મળતિયા હોય અને રોડ બન્યો નથી અને રૂપિયા ઉપડી ગયા છે, અને એના કારણે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે લોકો આ રોડથી ત્રાસી થયા છે.